ચાલો હવે આજનો સત્સંગ પ્રારંભ કરીએ છીએ. એની પહેલા આજે એક ગુપ્ત ઉત્સવ છે. કોઈને ધ્યાનમાં છે? કોઈને ખબર છે આજે શું છે? આજે કઈ નીતિ છે? પટેલ પાર્થ, પટેલ પાર્થ કોઈએ હેન્ડ રેસ કર્યો છે? આપણે અનમ્યુટ કરીને બોલવું પડશે, મ્યુટમાં છો. પટેલ પાર્થ, સારું, ભૂલથી થયો લાગે છે. કોઈને આજે કઈ તિથિ છે? ત્રીજ, શ્રાવણ વદ ત્રીજ એટલે અષાઢ વદ ત્રીજ આપણી ગુજરાતીમાં. તો કોઈ ઉત્સવ ધ્યાનમાં આવે છે? નહીં જ, જો કે ગુપ્ત ઉત્સવ છે, કઈ વિશેષ નહીં. અમારે કાલે ઉત્સવ છે. માઇક મ્યુટ કરી દો, હેન્ડ રેસ કરીને જ બોલવાનું છે. વર્ષાબેન ગડોયા, આજની વાત કરી રહ્યો છું, કાલની નહીં. એટલે ઠકરાણી ત્રીજ. આજે ઠકરાણી ત્રીજ એમ નહીં, એટલે શ્રાવણ મહિના મુજબ વ્રત લેખે એ રીતે ઓમની પણ બીજું તો વ્રજની લેખે ત્રીજ આવે તો બી કઈ ઉત્સવનો દિવસ ના બદલાય. ઠકરાણી ત્રીજ તો સુદ ત્રીજે જ રહે. દોલારીસા માઇક મ્યુટ કરો. આજનો ઉત્સવ શ્રી યમુનાજીના ભાવનો હોય છે? નહીં. શું ઉત્સવ છે પહેલા એ તો નક્કી કરીએ, પછી કોના ભાવથી શું છે. બોલો ભારતીબેન. નાથદ્વારમાં પેલી લાલ ડોકરી, લાલ રેશમનો કીડો આવે છે, મુકાવાય છે આજે. તો એનો ઉત્સવ મનાવાય? એટલે પ્રભુ તો પ્રસન્ન થાય ને. એટલે લાલ કીડા જોઈને પ્રભુ પ્રસન્ન થોડા થાય? એના માટે જ મુકાય છે ને ત્યાં. પણ એટલે કે એનો ઉત્સવ થોડો મનાવાય કે લાલ કીડા? આજે મેં સાંભળ્યું એમ. જો આપણી ગતિ કેવી છે પુષ્ટિ માર્ગની, આપણે વિચારો આપણે ક્યાં છીએ અને માર્ગ ક્યાં છે, વિચારો. ભારતીબેન સુખડિયા. ચંદ્રમાજીનો પાટોત્સવ નહીં, પણ એ ગુપ્ત થોડો છે ને, આજે ના આવે, એ તો ચોથના દિવસે આવે. એવું વાંધો નહીં, ચલો બહુ સમય નથી લેતા આપણે. અને મેં પહેલા જ કીધું કે ગુપ્ત ઉત્સવ છે એટલે જે પ્રગટ નથી. પ્રગટ એટલે જે બહાર જાહેર નથી. શ્રી હરિરાયજી કૃત, ધ્યાનથી સાંભળજો. શ્રી હરિરાયજી કૃત શ્રીનાથજીની પ્રાગટ્ય વાર્તા. શ્રી હરિરાયજી કૃત શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજીની પ્રાગટ્ય વાર્તા. આ પ્રાગટ્ય વાર્તામાં આખું શ્રીનાથજીના ચરિત્રનું, પ્રાગટ્યની લીલાનું વર્ણન છે. એની અંદર શ્રી હરિરાયજીએ એમ શ્રી આજ્ઞા કરે છે, શ્રી હરિરાય મહાપ્રભુ, કે આ શ્રાવણ વદ ત્રીજ એટલે આપણી આજની આ અષાઢ વદ ત્રીજના દિવસે શ્રી ગોવર્ધન ધરણનું ગુપ્ત રીતે વામ ભુજાનું પ્રાગટ્ય શ્રી ગિરિરાજજીમાં થયું. સમજજો, ધ્યાનથી સમજજો. અત્યારે શ્રી ગિરિરાજ ધરણ, જ્યારે શ્રીનાથજી બાબા શ્રી ગિરિરાજજીની અંદર બિરાજમાન હતા, જ્યારે શ્રી મહાપ્રભુજીએ હજી પ્રગટ કર્યા નથી, એ સમયે આ ત્રીજના દિવસે શ્રીજી બાબાનો જે વામ ભુજા જે છે, જે ઉપરનો હસ્ત, એની ઉંગલીઓ, એ જે ઉંગલીઓ જે કહેવાય અહીંયા સુધીના, એ હસ્તનું પ્રાગટ્ય ધીરે ધીરે આજથી ગિરિરાજજી માંથી પ્રગટ થવાનો પ્રભુએ પ્રારંભ કરેલો.
અને બરાબર એના પછી 15 દિવસ રહીને શ્રાવણ સુદ પાંચમ એટલે જેને નાગ પંચમી કહેવાય, એ નાગ પંચમીના દિવસે શ્રીજી બાવાના આખા શ્રી હસ્તનો ત્યાં ગિરિરાજજીમાં પ્રાગટ્ય થયું, એટલે બહાર પધાર્યું અને વ્રજવાસીઓએ સૌ પ્રથમ એ હસ્તના દર્શન કર્યા. ત્યારથી એમણે જાણ્યું કે અહીંયા કોઈ સ્વરૂપ બિરાજમાન છે. ખ્યાલ આવ્યો? એટલે આજનો દિવસ એટલા માટે છે, આજનો ઉત્સવ જે છે કેવલ અને કેવલ શ્રીજીમાં જ મનાવાય છે. આ ઉત્સવ બીજા કોઈ ઘરમાં મનાવાતો નથી, કારણ કે આ કેવલ શ્રી ગોવર્ધન ધરણનો ઉત્સવ છે. હવે કોઈને એવું લાગે આમાં ઉત્સવ જેવું શું, કારણ કે આપણ જે છે શ્રીજી બાબામાં પૂર્ણ પ્રેમ કદાચ ન હોય એટલે એવો પ્રશ્ન થાય. બાકી એક માં જ્યારે એને પહેલી વખત ખબર પડે કે મારા ગર્ભમાં સંતાન છે તો એનો પણ એને આનંદ હોય, સમજ પડી ને? એટલે કારણ કે એને પૂર્ણ પ્રેમ છે. એટલે જ્યારે શ્રીજી બાબાના હસ્તનું પ્રાગટ્ય થવાનો આજથી પ્રારંભ થયો, એટલે શ્રીનાથજી શ્રી ગોવર્ધન ધરણમાં આજે ગુપ્ત ઉત્સવ મનાવાય છે. એ ગુપ્ત ઉત્સવમાં એવું છે કે પ્રભુ વરસમાં સમજજો, આખા વર્ષમાં એક જ વાર મેઘશ્યામ કુલે ધારણ કરે છે. અને આજે આખા વર્ષમાં એક જ વાર મેઘશ્યામ પિછોડા અને કુલે જોડનો શૃંગાર પ્રભુ ધારણ કરે છે. અને કુલે પર કામની ચંદ્રિકા અને મેઘશ્યામ કુલે વર્ષમાં એક જ વાર ધારણ કરે છે, કારણ કે આજે શ્રી ગિરિરાજજીનો ભાવ છે. આજનો મનોરથ સ્વયં શ્રી ગોવર્ધનનો છે, ગિરિરાજજીનો મનોરથ છે. આજની જે સેવા છે ને શ્રીનાથજીમાં, એ સાક્ષાત શ્રી ગિરિરાજજીની સેવા છે. એટલે ગિરિરાજજીના ભાવથી આજે પ્રભુ વર્ષમાં એક વાર જે છે મેઘશ્યામ કુલે ધારણ કરે છે. એની પાછળની ભાવના આ છે, જે કોઈ જાણતું નથી, બહુ ઓછા જાણે છે. સમજ પડી ને? જેમણે શ્રી હરિરાયજી કૃત શ્રી શ્રીનાથજી શ્રી ગોવર્ધન ધરણની જેને પ્રાગટ્ય વાર્તા વાંચી હોય ને જે સમજ્યા હોય એને જ ખબર પડે. સમજ પડી? એટલે આની અંદર એવું છે કે આજે જે છે, પછી ઘણા લોકો અણસમજમાં આવું બધું લખે છે કે યમુનાજી કો મનોરથ, પણ ખરેખરમાં એવું નથી. ખરેખરમાં આ સાક્ષાત આજે શ્રી ગિરિરાજજી મનોરથ કરે છે, બરાબર ને? એ ગિરિરાજજીનો જ મનોરથ છે. અને ગિરિરાજજીના ભાવથી આજે પ્રભુ વર્ષમાં એક વાર જે છે એ મેઘશ્યામ, કારણ કે કુલે ઉત્સવનો શૃંગાર છે. સમજ પડી ને? આ કુલે જે છે ઉત્સવનો શૃંગાર છે, એટલા માટે આજે ગિરિરાજજીના ભાવથી જે છે વસ્ત્ર શૃંગાર શ્રીનાથજી ધારણ કરે છે. એટલે મેઘશ્યામ જે કહેવાય ને, એટલે મેઘશ્યામ. સમજ પડી? શ્યામ પણ નહીં, અને જે કહેવાય આપણી ભાષામાં સ્કાય બ્લુ, આસમાની પણ નહીં. ઘણી જગ્યાએ આસમાની લખ્યું હોય છે પણ એ પણ ખોટું છે, સ્કાય બ્લુ, બરાબર? એમાં જેને સમજ પડે તો મેઘશ્યામ કુલે અને મેઘશ્યામ પિછોડા આજે શ્રી ગિરિરાજજીના ભાવથી શ્રી ગોવર્ધન ધરણ ધારણ કરે છે. એની પાછળની લીલા આ છે કે જે શ્રી હરિરાયજીએ પોતાના ગ્રંથમાં વર્ણન કરી છે. સમજ પડી? આનું કોઈ એવું કોઈ પ્રગટ રીતે આ કઈ એવું ટિપ્પણીમાં પણ લખવામાં નથી આવતું કે પ્રગટ રીતે એના કોઈ અલગથી કીર્તન પણ નથી થતા. સમજજો. એટલે કોઈ પ્રમાણ એવું નહીં, પણ ગુપ્ત ભાવથી, ગૂઢ ભાવથી આ ઉત્સવ, અને કેવલ આ ક્રમ શ્રીનાથજીમાં જ છે, કોઈ બીજા ઘરોમાં પણ નથી. હેલો ને? બીજા કોઈ ઘરમાં આ ક્રમ નથી, કેવલ અને કેવલ શ્રીનાથજીને જ ત્યાં આ મનોરથ જે છે એ થાય છે. હેલો? પણ આ ગુપ્ત છે, ગૂઢ છે. આજે આપણે અહીંયા પ્રગટ કરી દીધો. એ તો હવે ભગવદ ઈચ્છા છે, પણ એમાં બી બધાને કઈ યાદ રહેવું જરૂરી નથી. જે અધિકારી હોય, અધિકારી પાખે વાણી નહીં કોને ઉચ્ચાર. એટલે ત્યાં કૃષ્ણદાસ આપણે આ કૃષ્ણદાસ મેઘનજીના વાર્તાજીમાં પણ આવે છે કે બધા આગળ કદાચ કોઈ ભગવદ લીલા પ્રગટ થઈ જાય, ગુડ રાખવા જેવી હોય, તો બધાને યાદ પણ ન આવે ને ઘણાને સમજ બી ન પડે, બરાબર ને? ઘણા સાંભળી લે પણ સમજ્યું નહીં, એવું થઈ જાય. એટલે કઈ બહુ ચિંતા નથી. જે પ્રભુએ જેના માટે કેવડાયું હોય એને જ સમજમાં આવે ને એને જ યાદ રહે. એટલે એમાં બી બહુ ચિંતાનો. ઘણી વખત મને એવું થઈ જાય કે સત્સંગ પછી પણ કે આ વસ્તુ પ્રગટ કરવા જેવી નહોતી, એવું થઈ જાય છે ઘણી વખત, કે મનમાં ના હોય પણ ઘણી વાર એવી લીલાનું અનુસંધાન તે વિચારીને આવ્યું કે આ નથી બોલવાનું, આ ગુપ્ત રાખવાનું છે, પણ પછી ત્યારે ફ્લોમાં કીધું હોય ને કે જો કોઈ વચ્ચે વિક્ષેપ ન કરે,
કોઈ વચ્ચે અનમ્યુટ કરીને કોઈ એ ન કરે તો વાણી ફ્લોમાં બધું થઈ જાય. અને જો પ્રભુની ઈચ્છા હોય તો કોઈ એવું અંતરાય લાવી દે એટલે પાછું સ્મરણ લીલામાંથી અહીંયા આવી જાય, એટલે ત્યાં મારો કંટ્રોલ થઈ જાય. પણ જ્યારે ચિત્ત ભગવદ વાર્તામાં હોય ત્યારે પ્રભુનો કંટ્રોલ હોય. એટલે જ કહું છું કે વારંવાર વચ્ચે વિક્ષેપ નહીં કરો તો બધાના ફાયદો છે. એટલે પછી ઘણી વાર એવું થઈ જાય કે કહેવાઈ જાય તો મનમાં એવું થાય સત્સંગ પછી કાં નહોતું કહેવાનું, ત્યાં પાછો પ્રભુ પુનઃ આ વસ્તુ યાદ કરાવે કે તુમકો કહા પતા મેને કાકે લીએ કહેવાય, એવું મનમાં આવે કે તને શું ખબર કે મેં કોના માટે કહેવાય. એ જેના સુધી પહોંચાડવું હતું એને પહોંચાડી દીધું. ખ્યાલ આવે ને? એટલે પછી મનમાં એવું થાય કે ભલે પ્રભુની લીલા છે, પ્રભુ આપ જે કરે. તો આ રીતે આપણે સૌથી પહેલા આજના દિવસનું ચિંતન કર્યું. હવે આપણે મૂળ સત્સંગમાં પ્રવેશ કરીશું. એની પહેલા જેમનો હેન્ડ રેસ છે, સ્મિતાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમાં ચંદ્રિકા પણ કીધી ને તમે સાથે? ફૂલે પર ચંદ્રિકા પણ ને? ફૂલે ના, ચંદ્રિકા તો એકલી આવે જ નહીં ને. ફૂલે પર કામનો જોડ. કામનો જ. ફૂલે ઉપર કામનો જોડ કરે છે, જેને અત્યારે બધા ઘેરો ઘેરો કરે છે. એ પણ સાચો શબ્દ છે, કામનો જોડ. તો કઈ નહીં, હવે આપણે મૂળ પાછા આજના સત્સંગમાં આવી જઈએ. શ્રી ગિરિરાજજીનું સ્મરણ કરીને મારા મનમાં તો એક મનોરથ છે, પ્રભુ ખબર નહીં ક્યારે કરાવશે. આપણા પુષ્ટિ માર્ગમાં એક જ શ્રી ગિરિરાજજીનું અષ્ટક છે, આખું ગિરિરાજજીનું, શ્રી ગોવર્ધનાષ્ટકમ. કોઈ બહુ ઓછા લોકો જોડે હશે. ગિરિરાજ ધાર્યાષ્ટકમની વાત નથી કરી રહ્યો, શ્રી ગોવર્ધન અષ્ટકમ ગિરિરાજજીનું અષ્ટક છે. એક જ અષ્ટક છે. અત્યાર સુધી તો મને એક જ મળ્યું છે કે જે ગિરિરાજજી ઉપર લખાયું હોય. અને એટલું અદ્ભુત અષ્ટક છે. શ્રી દ્વારકેશજી મહારાજનું છે. દ્વારકેશજી મહારાજ કરીને એક બહુ વિદ્વાન બાલક થયા બહુ સમય પહેલાનું. આ તો મહાપ્રભુજીની 5મી કે 6ઠી પેઢી જ થયા છે. અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી હરિરાયજીના સમકાલીન આપ થયા છે. તો એમને ઘણા બધા ગ્રંથો લખ્યા છે, ઘણા બધા સ્તોત્ર લખ્યા છે. એમાંનું એક શ્રી ગોવર્ધન અષ્ટકમ, શ્રી ગોવર્ધન અષ્ટક કરીને લખ્યું છે. અને બહુ અદ્ભુત છે. ને એક જ અષ્ટક એવું પ્રાપ્ત થાય છે કે જે ગિરિરાજજી ઉપર, જે હમણાં તો પાછું બ્રજેશ કુમારજી મહારાજ તૃતીય ગણના, એમણે પણ હરિદાસ વર્યાષ્ટકમ આદિ લખ્યા છે, એમાં હું નથી કહેતો. પણ પ્રાચીન અષ્ટકોની અંદર જેમ યમુનાજીના તો બહુ બધા અષ્ટકો લખાયા, પછી શ્રી મહાપ્રભુજીના, ગુસાઈજી ઉપર કે ઠાકોરજીની લીલા ઉપર, પણ શ્રી ગિરિરાજજીનું જે અષ્ટક હોય ને, કેવળ જેની અંદર ગિરિરાજજીનું વર્ણન છે, સ્વરૂપનું ને લીલાનું, એવું આ એક જ અષ્ટક મને તો પ્રાપ્ત થયું છે અને બહુ અદ્ભુત છે. તો એક વખત એવો મનમાં મનોરથ છે કે આપણે સત્સંગમાં એ અષ્ટકને પણ જે છે એનું ગાન થાય ને, સંક્ષિપ્ત એનું ચિંતન થાય તો બધા સુધી એનું થઈ શકે. પણ એ હવે પ્રભુની ઈચ્છા હશે ત્યારે થશે. આ મારું મનોરથ છે. મનોરથ પૂર્ણ કરવો એ પ્રભુ ઉપર છે. તો ક્યારેક જ્યારે એવો સમય મળશે કે કોઈ બીજું વિશેષ ક્રમ નહીં હોય ત્યારે આપણે આ અષ્ટક પણ ક્યારેક ચિંતન કરીશું. અને શ્રી ગિરિરાજ ગુણગાન મહોત્સવ કરીને 2 કે 3 દિવસનો ગિરિરાજજી ઉપર પણ જે છે એ એમનું લેવું છે. ગિરિરાજજીના 108 નામોનું પણ ચિંતન જેમાં થાય એ પણ દ્વારકેશજી મહારાજે જ લખ્યા છે. અને શ્રી ગિરિરાજજીનું આ અષ્ટક, આ 2 વસ્તુ લેવાની ઈચ્છા છે. હવે આજે વાત નીકળી છે તો કહું છું, ઘણા મેં એવું પણ જોયું શ્રી ગિરિરાજ ચાલીસા, જેમ હનુમાન ચાલીસા હોય ને એવું કોઈએ કંઈક ગિરિરાજ ચાલીસા, ને અત્યારે લોકો એનો પાઠ કરે છે. તો જો કરતા હો ને એ બધા મહામૂર્ખ છે. આ મારો શબ્દ યાદ રાખજો, પોતાના પર પર્સનલી ન લેતા. પણ પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી આપણે કોઈ ચાલીસા 42 કરવાની જરૂર નથી, બરાબર? એટલે કરતા હો તો બંધ કરી દેજો. એ અન્યાશ્રય છે સ્પષ્ટ રીતે. એ કોઈ પુષ્ટિ માર્ગીય ચાલીસા નથી. કારણ કે ગિરિરાજજીના પણ જેમ યમુનાજીના પણ સ્વરૂપ છે મર્યાદા સ્વરૂપ અને પુષ્ટિ સ્વરૂપ, એ જ રીતે ગિરિરાજજીમાં પણ, કારણ કે બધા જ માને છે. મર્યાદા લોકો પણ માને છે અને પુષ્ટિ માર્ગના લોકો બધા વૈષ્ણવો પણ માને છે. તો યમુનાજીના પણ બધા બહુ બધા મર્યાદા માર્ગીય અષ્ટકો તો પુષ્ટિ માર્ગીય અષ્ટકો કરતા પણ વધારે મર્યાદા માર્ગીય અષ્ટકો યમુનાજીના છે. મારી પાસે તો બધા બિરાજે છે. 20 થી 25 યમુનાષ્ટક છે જે મહાપ્રભુજીની પહેલા મર્યાદા માર્ગે બધા જ આચાર્યોએ લખ્યા છે. શંકરાચાર્યજીએ તો 2 યમુનાષ્ટક લખ્યા છે.
પણ કોઈ યમનાષ્ટક જે છે એનો આપણે પાઠ કરતા નથી. આપણે કેવલ આપણા શ્રી મહાપ્રભુજીના યમનાષ્ટકનો અને મહાપ્રભુજી પછી ગુસાઈજી, હરિરાયજી આદિ લખેલા જ ગ્રંથોનો પાઠ કરીએ છે. એ જ રીતે શ્રી ગિરિરાજજીને પણ બધા માને છે. તો ગિરિરાજજીને અંદર પણ મર્યાદા માર્ગીય સાહિત્ય પ્રાપ્ત થાય છે, જેમાં આ ગિરિરાજ ચાલીસા છે. ખ્યાલ ને, એ કોઈ પુષ્ટિ માર્ગીય સ્તોત્ર ગ્રંથ નથી. એટલે જે મૂર્ખામી કરતા હો તો બંધ કરી દેવી. એ આપણા માર્ગીય જે છે માર્ગ, છતાં પણ તેને કરવું જ હોય. કારણ કે કહેવાય ને કે સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સુતને જરે. એટલે પુષ્ટિ માર્ગને કીધું, પેલું એક મોહનથાળ વાળો મેં પ્રસંગ કીધો હતો, યાદ કરો કે ભાઈ યહી તો પુષ્ટિ માર્ગ હે. અને બીજા દિવસે થયું ડાયરિયા, તો કે પુષ્ટિ માર્ગ જે છે એ ખાવો તો સરળ છે પણ પચાવવો અઘરો છે. યાદ છે ને? જો અમિતાબેનને યાદ છે, જેને પણ યાદ હોય પ્રસંગ કીધો તો મેં. તો પુષ્ટિ માર્ગમાં આવી તો ગયા છીએ, પણ પુષ્ટિ માર્ગને પચાવવો બહુ અઘરો છે. એટલે બધાથી ના બી પચે. એટલે એમાં બહુ, એટલે કોઈ બી યમુના બાવની કરીને પણ મેં તો જોયું. અરે બાપરે, મેં કોઈ યમુના બાવની, યમુના ચાલીસા, ગિરિરાજ ચાલીસા, બધું જે છે ને 41, 42, 52, આ બધું જે છે એ બધું મર્યાદા માર્ગીય હોય છે. આમાં પુષ્ટિ માર્ગ, આપણે તો પુષ્ટિ માર્ગીય બાત લૌકિક તજો પુષ્ટિ જમુને ભજો. પુષ્ટિ માર્ગની રીતે જે ભજન કરવાનું છે, પુષ્ટિ માર્ગની રીતે જે સ્મરણ કરવાનું છે, એમાં આ બધું આવતું નથી. એટલે ક્યારેક આપણે શ્રી ગિરિરાજજીનો પણ જે છે ને ક્રમ લઈશું. પણ ગિરિરાજજી કેવા છે કે આમ તો અતિ કૃપાળુ છે, પણ ભક્તોને વિરહ કરાવીને કૃપા કરે છે. યમુનાજી કેવા છે? માતૃ સ્વરૂપ છે, એટલે બહુ વિરહ નથી કરાવતા. આપ સ્વતઃ સંયોગ કરાવનારા છે, સ્વતઃ જ કૃપા કરનારા છે. ગિરિરાજજી પણ પરમ કૃપાળુ છે, પણ વિરહ દાન કરીને, વિલંબ કરીને જે છે કૃપા કરે છે. તો જરૂરથી આપણે સમયની રાહ જોવાની છે, અને જરૂરથી આપણે આના ઉપર પણ, કારણ કે વિશ્વાસ છે પ્રભુની મનોરથ કરાયો છે તો પૂર્તિ એ કરાવે જ છે એમાં. એટલે એમાં કોઈ શંકાને સ્થાને રહેતું નથી, અને મને તો જરાય નથી. તો એટલા માટે જે છે જરૂરથી મનોરથ થશે, પણ ક્યારે થશે હું અત્યારે કહી શકું નહીં. તો આજે શ્રી ગિરિરાજજીનો દિવસ છે, એટલે એનું ચિંતન કરીને, શ્રી ગિરિરાજજીનું સ્મરણ કરીને આપણે આજના સત્સંગમાં પ્રવેશ કરીએ છીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ, દસમ સ્કંદ. જો આજે આ વસ્તુના લીધે જ મેં આજનો સમય અડધો કલાક પહેલા રાખેલો, કારણ કે આજે વિશેષ આપણે જેમ કાલે આવ્યું કે શ્રી રૂક્ષ્મણીજી જે છે, રૂક્ષ્મણીબાઈ અધિક સામગ્રી સિદ્ધ કરીને પ્રભુને ધરતા, તો મને પણ થયું કે કંઈક અધિક સત્સંગ જે છે એ મારો મનોરથ છે. તો આજે થોડો સમય વિશેષ લઈને આપણે આજના આ ગુપ્ત ઉત્સવનું પણ જે છે એ ચિંતન કર્યું. કારણ કે પ્રભુ તો જુઓ નૈનન પ્રગટ લીલા દેખાવ્યા, તો પ્રભુ જે પ્રમાણેનું ચિંતન કરીએ એ બધું સાકાર કરે જ છે. ચલો હવે આપણે આજના સત્સંગમાં પ્રવેશ કરીએ છીએ. શ્રી ભાગવતજી મહાપુરાણ, એની અંદર જે 12 સ્કંદ છે એની અંદર દસમ સ્કંદ, એની અંદર અધ્યાય 8, 8મો અધ્યાય. અને એની અંદર આપણે જે છે વૃત્સના ભક્ષણ લીલા, પ્રભુએ જે માટી ખાધી એ લીલાનું જે છે એ ચિંતન કરી રહ્યા છીએ. એની અંદર આપણે ગઈકાલે જે છે એ ચિંતન કર્યું, 39 શ્લોક સુધી ચિંતન કર્યું, અને આજે 40મા શ્લોકમાં આપણે પ્રવેશ કરવાનો છે. તો જો 40ની વાત આવી તો આજે 40મો જ શ્લોક છે. આ કંઈ વિચારેલું નહોતું, પણ જો એ જ આવે છે. તો આજે પણ આપણે આ 40મો જ શ્લોકનું જે છે ચિંતન ત્યાંથી કરવાનું છે. ગઈકાલે આપણે ચિંતન કર્યું કે પ્રભુએ યશોદાજીને આગળ જે મુખ ઉઘાડ્યું એની અંદર સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવ્યા, ઘણા બધી વસ્તુઓનું દર્શન કરાવ્યા આખા પ્રભુના દેહમાં અને મુખમાં. અને પછી યશોદાજી જે છે એ જોઈને અત્યંત ભયભીત થયા. આટલું આપણે ચિંતન કર્યું હતું, ને પછી વિચારવા લાગ્યા કે આ શું સ્વપ્ન છે, યોગમાં આવ્યા છે, અને કાલ રાતથી યશોદાજી વિચાર કરી રહ્યા છે. તો આજે આપણે ત્યાંથી જે છે કે યશોદાજી જે વિચાર કરી રહ્યા છે એનો પ્રારંભ કરવાનો છે. તો આનું ચિંતન કરીએ એ પહેલા હું યાદ કરાવી દઉં કે અધ્યાય 7મો જે અધ્યાય હતો એના પણ પૂર્ણાહુતિ વિશ્વ દર્શન લીલાથી જ થઈ હતી. કે યાદ કરો કે જ્યારે પ્રભુ યશોદાજીની કુખમાં સ્તનપાન કરી રહ્યા હતા, પોરતા પોરતા,
અને પ્રભુને બગાસું આવ્યું ત્યારે પણ જે છે એ બગાસાની અંદર નાનકડા મુખમાં, એ તો 1 વર્ષના લાલન હતા, અને એ મુખની અંદર યશોદાજીને જે છે બ્રહ્માંડના દર્શન સ્વતઃ જ પ્રભુએ સામેથી કરાવેલા. બરાબર. પણ ત્યારે પણ યશોદાજીએ એવું માન્યું કે ભાઈ આ તો એ સમય તો તરત જ કે ના ના આ તો કોઈ ભ્રમ છે ને, એમને આંખો મીચી દીધી. ધ્યાનથી તમે જોશો ને તો ત્યાં યશોદાજીએ આંખો નેત્ર ભય થઈને બંધ કરી દીધા. એટલે પ્રભુએ લીલા સમેટી લીધી. કારણ કે પ્રભુ જે છે ને એ ભક્તોને ભય પમાડતા નથી. પ્રભુ કેવા છે? ભક્તોને અભય કરનારા છે. જ્યાં ભય આવે ને ત્યાં પ્રભુ હોય નહીં. પ્રભુ તો અભય દાન આપનારા છે. યમુનાજીના પદમાં જુઓ, દેત લેત શ્રી યમુને નામ દેત અભય પદધામ રસિક પ્રીતમ પિયા બસ જુજીને કે બીજું જ પદ છે. બરાબર. બીજા જ પદની અંદર લેત જમને નામ દેત અભય પદધામ. અભય પદધામ એટલે ક્યારે વિચાર્યા છે આ બધા શબ્દો? કે જ્યાં કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી એવું ધામ, એવું એક જ ધામ છે. અને એ ધામ છે કે જ્યાં પ્રભુના ચરણારવિંદનો નિત્ય વાસ છે, એવું ગોલોક ધામ. એટલે લેત જમને નામ દેત અભય પદ ધામ, કે જ્યાં એવા કેવલ માત્ર પોતાના નામ સ્મરણ માત્રથી યમુનાજી એવા પદનું, એવા ધામનું ત્યાં પ્રવેશ કરાવી દે છે કે જ્યાં કોઈ પ્રકારનો ભય રહેતો નથી. બરાબર. હવે અહીંયા ભય એટલે ઘણા તો એ સમજ ના પડે. ભય એટલે ડર. ભય એટલે તો ઘણા એનો સામાન્ય રીતે ડર જ હોય ને. કોઈને સમજમાં આવે છે કે કયો ડર હોય ભક્તોને? આપણી વાત નથી. આપણે તો સિંહથી ડરીએ ને એક પેલા કોકરોચ થી ડરીએ. પેલા રસોડામાં પેલો વંદો આવી જાય ને તોય ચીસાચીસ કરી મૂકીએ, ડરી ગયા. બરાબર ને? એટલે શું યમુનાજીએ વંદાના ડરથી દૂર કરે દે? એટલે વંદાનો ડર દૂર કરે છે, કરોળીનો ડર દૂર કરે છે. તો ક્યારે આ બધું વિચારવું જોઈએ. આપણે યમુનાજીના પદો કરીએ છે, આનો ભાવ કેટલા ઊંચા છે. લેત જમને નામ દેત અભય પદધામ. અભય એટલે જ્યાં કોઈનો જ્યાં કોઈ ભય રહેતો નથી. કયો ભય રહેતો નથી? તો જ્યાં પ્રભુથી દૂર થવાનો ભય રહેતો નથી, એવું ધામમાં દાન, એ ધામનું દાન કરે છે કે જ્યાં પ્રભુથી દૂર થવાનો કોઈ ભય રહેતો નથી. અત્યારે તો આપણે કેવું છે કે કોઈ પણ સત્સંગના નામે દુસંગ મળી જાય, ક્યાં તો પછી કોઈ આપણું તો મनको વેગ પવન તે ભારી, કોઈ એવું સંભળાવે, કઈક વિડીયો ક્લિપ જોવાઈ જાય કે કોઈ બીજા માર્ગની, કે જ્યાં કોઈ કૃષ્ણ નિંદા કરી હોય, માર્ગની નિંદા કરી હોય, તો આપણું મન ક્ષણ માટે પણ જે છે એ દૂર થઈ જાય. બરાબર ને? તો અહીંયા તો ક્ષણે ક્ષણે ભય છે. કયો ભય છે? કોકરોચનો ગરોળીનો ડર નહીં હો. ભય છે કે પ્રભુથી દૂર થવાનો, જે આપણને તો કદી લાગતો જ નથી. આપણને આખા ગામથી ડરીએ, આખા બધાથી ભય કરીએ, અને ઠાકોરજીને તો 10 વાગે 11 વાગે 1 વાગે પોરાડી દઈએ, પછી તો નિર્ભય થઈને ફરીએ. ઉપરથી પ્રભુની સેવામાં હોય ત્યારે પેલું એકદમ ભયભીત હોય કે આ નહીં, પેલું આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, ને આખું ગામ ઊંચું, આખું ઘર માથે લીધું હોય. તો ઘરના નહીં થાય, હવે સેવા મૂકે તો સારું, આ બંધ હવે બહાર આવે તો સારું. બરાબર ને? એટલે પછી 1 વાગ્યા પછી જે ઠાકોરજી પડી જાય પછી બધું નિર્ભય થઈ જાય. એ આપણો ક્રમ છે. બરાબર. અને લીલામાં ક્રમ જુદો છે. પ્રભુથી દૂર જવાનો જે ભય છે ને, એ યમુનાજી પોતે સંયોગાત્મક શક્તિ હોવાથી જે યમુનાજી જે છે એ પ્રભુમાં અભયતાને સંયોગનું દાન કરનાર. આવા બધા એના ભાવો છે યમુનાજીના પદના વિચારો. આપણે ઘણા સમયથી કરતા હોય પણ આપણે વિચારતા નથી. અભય પદ, અભય એટલે શેનો ભય? ભક્તોને, એમાં આપણી વાત નથી, ભગવદીઓને શેનો ભય? હરિરાયજી કે આપણા માટે થોડું કહી રહ્યા છે. હરિરાયજી તો ભગવદીઓ માટે કહી રહ્યા છે કે લેત જમને નામ દેત ભય. તો શેનો ભય છે? તો ભય છે કે ક્યાંક પ્રભુ અમારાથી વિષાય નહીં, ક્યાંક પ્રભુ અમારાથી દૂર થાય નહીં. એ દામોદર લીલા આવશે ને જ્યારે 9મો અધ્યાય છે, પ્રભુ જ્યારે એમાં આ વસ્તુનું નિરૂપણ થશે કે પ્રભુ જ્યારે ભાગશે, યશોદાજી મહાપ્રભુજી કહેશે કે ભાઈ પ્રભુ ભાગે તો શું થાય? આપણે પ્રભુ, આ બધું તો બહુ ઉપરની વાત છે. પ્રભુ ભાગ્યા, યશોદાજી પાછળ દોડ્યા. ખરેખર થવું ઊંધું જોઈએ. ભક્તની પાછળ ભગવાન ભાગે. અહીંયા રિવર્સ થશે. ભગવાનની પાછળ ભક્ત. એ તો મર્યાદા માર્ગ થઈ ગયો. અને પ્રભુ ભાગે તો શું થાય એ દામોદર લીલામાં જોઈશું આપણે. બરાબર. એટલે એ ભક્તોને એ ભય છે. સમજ પડે ને? જે યમુનાજી દૂર કરે છે.
ખ્યાલ આવ્યો? આ પ્રકારનું છે. તો ત્યાં પણ યશોદાજી જે છે એમને નેત્ર મીચી દીધા, એટલે ત્યાં એટલે 7મા અધ્યાયમાં પુનઃ પાછા આવી જઈએ છે. તો 7મા અધ્યાયની અંદર ત્યાં પ્રભુએ જે છે પોતાને ત્યાં લીલા સંકેલી. અહીંયા યશોદાજી નેત્ર બંધ કર્યા નથી. અહીંયા જે છે બંને લીલા કેમ અલગ છે એ સમજવાનો પ્રયત્ન કરજો. ત્યાં પ્રભુએ કેવલ સૂક્ષ્મ દર્શન આપ્યા છે, અહીંયા તો એકદમ વિસ્તારથી દર્શન આપ્યા છે. આજે તમારું હોમવર્ક કેટલું કોઈને કરવું હોય તો હું તો કઈ જબરજસ્તી ન કરાવી શકું, પણ આજે જ્યારે આ લીલાનો વિરામ થશે આજે પ્રભુ કૃપાથી, તો 7મા અધ્યાયનો અંતિમ જે છે કે જે વિશ્વ દર્શનમ, બરાબર, અને આ 8મા અધ્યાયનું વિશ્વ દર્શન છે, બંનેનું એક સાથે ચિંતન કરજો. પહેલા 7મા અધ્યાયનું આખું વાંચજો કે ત્યાં પ્રભુએ કઈ રીતે દર્શન કરાયા, યશોદાજીએ શું કર્યું. એમાં તો બહુ 3 કે 4 શ્લોકમાં જ નિરૂપણ કર્યું છે. અને અહીંયા 8મા અધ્યાયની અંદર જે છે થોડું વિસ્તારથી વર્ણન કર્યું છે, પણ એ બંને લીલા એક નથી. એક જેવી લાગે છે, પણ બંનેનો પ્રકાર અલગ હોવાથી સુખદેવજીએ બંને અલગ અલગ લીલાનું નિરૂપણ કર્યું છે. કારણ કે સુખદેવજીને કઈ ટાઈમ પાસ આપણી જેમ કરવાનો નહોતો. એમની પાસે તો 7 જ દિવસ હતા પરીક્ષિતને કહેવાનું, એટલે એકની એક લીલા થી વારંવાર એમણે કહે નહીં, કંઈક અલગ થયું હોય તો જ નિરૂપણ કર્યું હોય. એટલા માટે જે છે 7મા અધ્યાયની અંદર જે વિશ્વ દર્શન લીલા જે છે એમાં જે સૂક્ષ્મ પ્રકાર છે, અહીંયા 8મા અધ્યાયની અંદર પણ હવે અંતિમ લીલા જે છે આ વિશ્વ દર્શન લીલા, એમાં જે છે વિસ્તૃત પ્રકાર છે. બંને લીલાઓ અલગ સમયે થઈ છે અને બંનેમાં અલગ અલગ નિરૂપણ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે 7મા અધ્યાયમાં તો યશોદાજીએ નેત્ર બંધ કરી દીધા અને ત્યાં પછી બીજું કશું વિચાર્યું નહીં અને ત્યાં લીલા વિરામ થઈ ગઈ. સમજે? હું બંનેનો ડિફરન્સ બતાવી રહ્યો છું. હવે અહીંયા 8મા અધ્યાયમાં શું થઈ રહ્યું છે કે જ્યારે યશોદાજીએ આ રીતે દર્શન કર્યા પ્રભુના મુખની અંદર, મેં કાલે પ્રશ્ન કરેલો કે કયા શ્રીઅંગમાં વિશ્વના દર્શન કરાયા. 2 મહાનુભાવો એવા છે કે જેમણે ચરણ સિલેક્ટ કર્યું. પેલું જે 3 વિકલ્પો આપણે આપીએ છીએ, મુખ, ચરણ, હસ્ત, અને એમાં તો બધાએ મુખ ઉપર જવાબ આપ્યો છે, પણ મેં એને ખાસ કરીને નામ વાંચ્યા. મેં કીધું આ 2 મહાનુભાવ કોણ છે. બાકી તો એમને જનરલ બી ખબર હોય કે જશોદાજીએ મુખમાં જ દર્શન કર્યા છે. એટલે મને તો એવું હતું કે આ તો બધાને ખબર હશે, પણ તોય આમાંથી 2 જણ એવા નીકળ્યા. અને અમુક તો એવા છે જે એમ એટલા બધા બિઝી હોય છે કે પ્રશ્ન વાંચે જ, હું જોઉં છું કોને કોને પ્રશ્ન જોયા અને કોને જવાબ નથી આપ્યા, કે જે જવાબ આપવાની પણ તસ્દી લેતા નથી, એટલું ખાલી સિલેક્ટ કરવામાં આવ્યું. એટલે એ મેં જોયા છે ઘણા કે નથી બી આપતા, અને એટલું બધું એ બિઝી હશે કે, અને પછી કે છે સુબોધનીજી સમજ નથી પડી રહ્યા કારણ કે બહુ બિઝી ચાલે છે, તો જવાબ પણ નથી આપી રહ્યા. આટલું આપણે પરિશ્રમ કરી રહ્યા છીએ કે ભાઈ પ્રશ્ન મૂકીએ તો જવાબ વાંચે છે બી ખરા, પણ જવાબ નથી આપી રહ્યા, એ પણ મેં જોયું છે. તો જવાબ આપો, પ્રશ્ન છે અને સમજો પેલા પ્રશ્નને, ને પછી આપને પણ એ બધું જે છે સમજમાં આવશે. ખ્યાલ આવ્યો? આપની પણ ભૂલ સુધરશે. તો હવે જે છે કે અહીંયા કીધું કે જશોદાજીએ શું કર્યું કે 40મા શ્લોકથી વર્ણન આવ્યું કે મનમાં વિચાર કર્યો કે આ શું સ્વપ્ન હશે અથવા કોઈ દેવ માયા હશે. એટલે આ કોઈ મારું સ્વપ્ન છે કે જે હું અત્યારે જોઈ રહી છું, આ મારા બાળકના મુખમાં જે બ્રહ્માંડના દર્શન કરી રહી છું. નૈનાબેન કોઈ પ્રશ્ન છે? જય શ્રી કૃષ્ણ. તો આ પ્રશ્નનો જવાબ સાચો છે કે મહાપ્રભુજીએ કોને ગુરુ માન્યા? કોને ગુરુ માન્યા? એ ગોપીજનોને એવું સાચું છે? હા, તો ગોપીજનોને જ માન્યા છે ને ષોડશ ગ્રંથની અંદર. એટલે આપે તો કરે છે પણ હું શ્યોર નથી, એટલે મેં તો તમને પૂછ્યું. હા, તો ગોપીજનોને જ માન્યા છે ને, ષોડશ ગ્રંથની અંદર નિરૂપણ કરેલું છે. હા, વાંધો નહીં. ચલો, હવે આપણે કે છે કે આ શું સ્વપ્ન હશે અથવા કોઈ દેવ માયા હશે. એટલે યશોદાજીએ મનમાં વિચાર્યું આ કોઈ સ્વપ્ન છે. પહેલા તો એવો વિચાર આવ્યો. હવે પહેલા આપણે આખો શ્લોક લઈ લઈએ. આ શું સ્વપ્ન હશે અથવા કોઈ દેવ માયા હશે, અથવા આ કોઈ મારી બુદ્ધિનો મોહ હશે,
અથવા મારા આ પુત્રનો જ કોઈ એક સ્વાભાવિક આત્મયોગ હશે, એવો વિચાર આવ્યો. 4 વિચાર આવ્યા એક જ સમય. પહેલા તો શું વિચાર આવ્યો કે આ કોઈ સ્વપ્ન હશે, આ કોઈ મારું સપનું હશે. તો મહાપ્રભુજી કહી રહ્યા છે કે આ જે યશોદાજીએ દર્શન કર્યા એ સ્વપ્ન ન હોઈ શકે. કેમ? એના પાછા 4 કારણ આપ્યા કે આપણને જે સ્વપ્ન હોય, બરાબર, એ કોઈ બધાની વચ્ચે ખુલ્લી આંખે કે જે બધાને, કારણ કે આજુબાજુ ગોપ બાળકો છે યશોદાજીના, આપણને સ્વપ્ન મોટે ભાગે ક્યારે આવે કે જ્યારે આપણે તંદ્રા અવસ્થામાં હોઈએ. તંદ્રા એટલે ક્યાં તો આપણે સૂતા હોઈએ, ક્યાં તો બહુ ધ્યાન મગ્ન હોઈએ, ત્યારે કદાચ કોઈ સ્વપ્ન આવે. અહીંયા તો યશોદાજી જાગ્રત અવસ્થામાં છે. એ કોઈ અહીંયા બ્રહ્માંડ ઘાટ ઉપર પડ્યા નથી. એ તો ત્યાં પોતાના લાલનને ખખડાઈ રહ્યા છે, ઠપકો આપી રહ્યા છે. એટલે કોઈ તંદ્રા અવસ્થામાં નથી, એટલે જાગ્રત અવસ્થામાં છે. એટલે પહેલું કારણ તો એ છે કે સ્વપ્ન હંમેશા તંદ્રા અવસ્થામાં અથવા તો જે છે સુસુપ્ત અવસ્થામાં આવે, પણ અહીંયા તો યશોદાજી તો જાગ્રત અવસ્થામાં છે, એટલે ત્યાંથી જ ખબર પડી જાય કે સ્વપ્ન નથી. બીજું, સ્વપ્ન જે હોય એની સમય અવધિ થોડી હોય. સ્વપ્ન જે હોય એની સમય અવધિ થોડી હોય. અહીંયા તો પ્રભુએ ઘણો લાંબો સમય સુધી બ્રહ્માંડના દર્શન કરાવ્યા, બરાબર ને? જ્યાં સુધી જશોદાજીને પેલો વિશ્વાસ ન આવ્યો કે એમને ન જોયું, ત્યાં સુધી દર્શન, એક ક્ષણ, 2 ક્ષણ, 3 ક્ષણ માટે નહીં, ઘણા લાંબા સમય સુધી જશોદાજીને એ દર્શન થતા રહ્યા. અને એક વસ્તુ પ્રભુએ બતાવી. કાલે આપણે જોઈને કે પહેલા તો એકદમ દૂરથી, અહીંયાથી જેમ આપણને આકાશ દેખાય, પછી પેલું ટેલિસ્કોપ કે શું હોય, હોરોસ્કોપ, કે જેનાથી પછી ધીમે 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 આગળ જઈએ તો પછી જે તારા દેખાવા માંડે, ગ્રહો દેખાવા માંડે, નક્ષત્રો દેખાવા માંડે. એ રીતે પ્રભુએ ધીરે 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 દૂરબીન આગળ કરતા ગયા. પછી તો પૃથ્વીનો, પહેલા તો આખું બ્રહ્માંડ દેખાયું, પછી તો પૃથ્વીનો ગોળો દેખાયો, પછી તો સહેજ પ્રભુ આગળ ગયા તો આખું વ્રજ દેખાડ્યું, એમાંય પાછા સહેજ આગળ ગયા તો નંદાલય દેખાડ્યું, એમાં પણ પછી પ્રભુ આગળ લઈ ગયા તો ત્યાં પોતાને જ પોતાના પુત્ર સાથે જોયા. યશોદાજીએ પોતે જ પોતાને જોયા. તો વિચાર કરો કે અહીંયા તો ઘણા સમય સુધી જે છે એ દર્શન પ્રભુએ કરાવ્યા. ત્રીજું જે કહેવાય કે જ્યારે આપણે સ્વપ્ન જે હોય એ યાદ રહે નહીં. સ્વપ્ન જે છે એને યાદ રહે નહીં. અહીંયા તો યશોદાજીને યાદ રહ્યું, એમને યાદ આવ્યું કે નાનપણમાં પણ આને મને આ રીતે દર્શન કરાવ્યા છે અને અત્યારે પણ મને આ રીતે દર્શન થઈ રહ્યા છે, બરાબર? એ સ્મરણમાં રહ્યું. સ્વપ્ન જે હોય એ સ્મરણમાં ન રહે, બહુ ઓછા સ્વપ્ન હોય. જો સ્વપ્ન અને સ્વ અનુભવ, સ્વપ્ન અને સ્વ અનુભવ, આ બંનેમાં ફરક છે. સ્વપ્ન ભૂલાઈ જાય અને જે અનુભવ હોય ને એ યાદ રહે, એ કાયમ માટે યાદ રહે. સ્વપ્નમાં પણ જો ભગવદ અનુભવ થાય અને જો આપણે જીરવી શકીએ તો એ સ્મરણમાં રહે, એ યાદ રહે. ખ્યાલ આવે? એને ભૂલાય નહીં. ક્યારેક તો ક્યારેક એ યાદ આવી જાય. જ્યારે સ્વપ્ન એક વખત જ પતી જાય, એક પિક્ચરની જેમ, પછી એને યાદ આવી શકતું નથી. એ યાદ ન આવે, જતું રહ્યું, બરાબર? તો અહીંયા તો યશોદાજીને સ્મરણ રહ્યું. ચોથું, સ્વપ્ન જ્યારે આપણે જોઈએ ત્યારે એમાં આગળ અને પાછળનો કોઈ સંબંધ હોતો નથી. આગળનું ને પાછળનું જે છે એની સાથે કોઈ અનુસંધાન હોતું નથી. અહીંયા તો યશોદાજી ઠપકો આપવા ગયા, પ્રભુએ કીધું તું મારા મુખમાં જો, એટલે પ્રભુએ જ એ દેખાડ્યું છે. એટલે અનુસંધાન આગળનું પણ રહ્યું અને હજી પાછળનું પણ રહેશે. એટલા માટે ખબર પડે કે આ કોઈ કાલ્પનિક લીલા નથી. આ જે છે એ કોઈ યશોદાજીનો ભ્રમ નથી, આ વાસ્તવિકતા છે. આ કોઈ સ્વપ્ન નથી. ખ્યાલ આવે ને? એટલે જશોદાજીએ ત્યાં નિર્ણય કર્યો કે આ મારો કોઈ સ્વપ્ન છે, પણ સ્વપ્ન હોઈ શકે નહીં. ખ્યાલ આવ્યો? એટલે પછી બીજો વિચાર આવ્યો કે શું આ કોઈ દેવ માયા હશે? દેવ માયા. જો અહીંયા જે છે કે કોઈ દેવતાની કોઈ માયા હશે, બરાબર? તો એમાં પણ પછી યાદ આવ્યું કે ભાઈ કોઈ માયા હોય ને એ કોઈ આવી સ્થળે ટકી શકે નહીં. કેમ? કારણ કે આ જે મારા પુત્ર એ જે છે એને પૂતનાને પણ મારી, બરાબર? તૃણાવતનો પણ સંહાર કર્યો, નાની વયમાં એવા બધા મોટા કાર્યો કર્યા. તો એની આગળ તો દેવ માયા પણ ટકી શકે નહીં. તો આ દેવ માયા પણ હોઈ શકે નહીં, બરાબર? એટલે આ શું કોઈ દેવોની માયા હશે? પણ એવું પણ લાગી નથી રહ્યું કે આ કોઈ દેવ માયા છે.
એના પછી કે છે કે આ મારી બુદ્ધિનો કોઈ મોહ હશે, શું આ કોઈ મારી બુદ્ધિથી કોઈ મોહ થયો હશે? પણ તો ઘણી વખત જે કહેવાય કે આત્મમંથન કર્યું તો પણ એ લીલા તો પ્રગટ જ રહી. જ્યારે આપણને કોઈ વસ્તુમાં કંઈક પેલો મોહ કહેવાય ને, મૃગ જળ જેવું, કે ભાઈ મોહ થયો તો પછી એ લીલા ત્યાંથી જતી રહે. આપણને એવું લાગે કે અહીંયા મને કંઈક, અહીંયા કોઈ ઊભું છે એવું કંઈક આપણને દેખાય, પણ પાછું જોઈએ તો એ દેખાય નહીં, તો એ મોહ કહેવાય. અહીંયા તો જ્યારે આંખો મીચીને ફરી જુએ છે તો ત્યાં તો ફરીથી એ દર્શન થઈ રહ્યા છે, એટલે આ કોઈ મોહ પણ નથી. એટલે ચોથું કે મારા આ પુત્રનો જ કોઈ એક સ્વાભાવિક આત્મયોગ હશે. એટલે શું આ કોઈ મારા આ જે બાલક છે એનો જ કોઈ આવો આત્મયોગ છે સ્વાભાવિક રીતે? એવું ત્યાં જે છે કે ત્યાં એ નિર્ણય પર આવી શક્યા કે આનો જ કોઈ એવો આત્મયોગ, એટલે એવું કોઈ એનામાં સામર્થ્ય છે કે જેના દ્વારા એ મને આ જે છે દર્શન મને થઈ રહ્યા છે. તો આ જે કોઈ મારા પુત્રનો જ સ્વાભાવિક આત્મયોગ હશે એવું એમના મનમાં વિચાર આવ્યો. એના પછી કીધું 41મા શ્લોકમાં, હવે જુઓ 41 અને 42 આ બે શ્લોકની અંદર યશોદાજીને જ્યારે આ રીતે સાક્ષાત દર્શન થયા ત્યારે એમણે પ્રભુની સ્તુતિ કરી. બરાબર, જે અત્યાર સુધી માતૃ રૂપે બિરાજે છે એમને હવે એ વસ્તુ સમજમાં આવી કે હું જેને પુત્ર રૂપે માનું છું એ કોઈ સાધારણ પુત્ર નથી, આ તો કોઈ સાક્ષાત જગદીશ્વર છે. એટલે એમણે પછી 2 શ્લોકોથી પ્રભુની બહુ સ્તુતિ કરી. બહુ સુંદર સ્તુતિ છે અને એનું પુષ્ટિ માર્ગ જોડે એક સંબંધ છે, હું પછી બતાવીશ. પહેલા આપણે આ સ્તુતિનો શ્લોક જોઈએ 41મો, કે આ જેના સંબંધી ચિત્ત, મન, કર્મ અને વાણીથી પૂરેપૂરો યથાર્થ વિચાર કરી શકાય તેવું નથી, અને જેની કોઈ રીતે કલ્પના કરી શકાય તેમ નથી, તે જેમાં રહેલું છે, જેથી દેખાય છે અને જેમાંથી જણાય છે, તેમના ચરણારવિંદને હું પ્રણામ કરું છું. વિચારો, જે યશોદાજી ગામડાના ગોવાલણ છે, એ કોઈ ભણેલા નથી. સમજમાં ને, એ સુખદેવજી કે છે તો જે કહેવાય એક ગામના ગોવાલણ છે, એમણે આવી સ્તુતિ કરી કે જે કોઈ મોટા મોટા ઋષિ મુનિઓ પણ ન કરી શકે, અને આજે આપણા જેવા આટલું ઇંગ્લિશમાં ભણેલા ગણેલા આપણાનો અર્થ ન કરી શકીએ. પ્રભુ કૃપાથી જે છે એમણે આવી સ્તુતિ કરી. જો તમે શ્લોકનો અર્થ પણ સામાન્ય અર્થ જો મહાપ્રભુજીની સુબોધનીજી ન હોય તો આને આપણે સમજી પણ ન શકીએ. ફરી એ શ્લોક લઈ રહ્યો છું કે આ બધું જેના સંબંધથી, એટલે જેના સંબંધી ચિત્ત, મન, કર્મ અને વાણીથી પૂરેપૂરો યથાર્થ વિચાર કરી શકાય તેવું નથી, અને જેની કોઈ રીતે કલ્પના પણ કરી શકાય તેમ નથી, તે જેમાં રહેલું છે અને જેથી દેખાય છે અને જેથી જણાય છે, તેમના ચરણારવિંદને હું પ્રણામ કરું છું. જો જ્યાં આપણી વાણી, મન પહોંચી ન શકે ત્યાં શું કરવું? તો કે છે નમન. પુષ્ટિ માર્ગમાં આપણે ત્યાં શું કીધું? પ્રણમામી મુહુર મુહુર. આપણે ત્યાં શરૂઆત ક્યાંથી થાય? આપણે ત્યાં આપણે મંગલાચરણ જે છે પહેલા જ શ્લોકની અંદર શું કહીએ છે? પ્રણમામી મુહુર મુહુર. મુહુર મુહુર એટલે વારંવાર પ્રણામ કરું છું. જો એ જ વસ્તુ અહીંયા યશોદાજીએ કહી, પ્રણમામી મુહુર મુહુર. હું વારંવાર, કારણ કે મારાથી બીજું કંઈ થઈ શકશે નહીં. મારી એટલી કોઈ મનની ને એ જે છે એની મારું એટલો ત્યાં ગતિ નથી કે હું આપનું વર્ણન કરી શકું. બરાબર, તો કેવું કીધું કે જ્યાં જેના સંબંધમાં જે મન, ચિત્ત, વાણીથી જેનો વિચાર જ કરી શકાય એમ નથી. અમારું મન, વાણી અને જે કર્મ છે, અમે એવું તો કયું કર્મ કરીએ કે જેનાથી અમે આપને પામી શકીએ? બરાબર, આપણે તો થોડીક સેવા કરીએ અને રંચક આપણે તો એના ગુણગાન આખી જિંદગી ગઈએ કે મેં આમ કર્યું, મારાથી આમ થયું ને મને આમ કર્યું. વિચાર તો જશોદાજી શું કહે છે? કોઈ પણ પ્રકારનું કર્મ એવું નથી કે જેનાથી આપણે અમે પ્રસન્ન કરી શકીએ. અમારી કોઈ પણ એવી જે છે સામર્થ્યતા નથી કે જેની સ્તુતિ કરીને વાણીથી અમે આપને જે છે આપનું વર્ણન કરી શકીએ. એવું કોઈ પણ ચિત્ત અને મનની ગતિ નથી કે જેનાથી અમે આપને જે છે એને પૂરેપૂરા આપને સમજી શકીએ. બરાબર, આપ આ બધાથી અગોચર છો, આપ આ બધાથી ઉપર છો.
અને આપણે કોઈ પણ રીતે કલ્પી શકાય એમ નથી. વિચાર કરો, પ્રભુનું જે સ્વરૂપ છે. આજે જ હું એક બહુ સુંદર એક વસ્તુ મને ગમી ગઈ. ઘણા એવું કે મને તો ઠાકોરજીનો આ અનુભવ થયો, ઠાકોરજી સારી વસ્તુ છે, થવું જોઈએ. પણ વિચારો, આપણને કોઈ કરંટ લાગે, કોઈ બલ્બનો પણ એ ઝટકો લાગે, બરાબર ને, તો આપણું કેવું એકદમ એ થઈ જાય છે શરીરની ગતિ. વિચારો, એનાથી પણ કોઈ મોટો ઝટકો લાગે, કોઈ કહેવાય ને કે પેલું શું કહેવાય, જ્યાંથી આખું ટાવર હોય ત્યાં તો જો કોઈ માણસ અડી જાય વરસાદમાં તો ખાસ, તો સીધો એ ના રામ રમી જાય. પ્રભુની અંદર તો હજારો સૂર્ય વિદ્યમાન છે પ્રભુના સ્વરૂપમાં. વિચારો, જો એ ક્યારેક ભૂલમાંથી પણ પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરી દે, કે ભૂલથી પણ જો આપણને આ શરીરથી જો સ્પર્શ થઈ જ ન શકે, કારણ કે જેમ આપણે એક સૂર્ય, એક ભૌતિક સૂર્ય જે આકાશમાં છે, એની જો પૃથ્વીની ગતિ કેવી છે, એવું કહે છે વૈજ્ઞાનિકો, કે જો આ પૃથ્વી તલ માત્ર પણ જે અત્યારે જે ગતિમાં છે એનાથી થોડેક પણ આગળ હોય તો ત્યાં આખી પૃથ્વી બળીને રાખ થાય, અને થોડીક પણ પાછળ હોય તો એ આખો બરફનો ગોળો બની જાય. પ્રભુની રચના જુઓ, એ બરાબર એ જ જગ્યાએ છે જ્યાં મનુષ્યો રહી શકે, જ્યાં આપણે રહી શકીએ છીએ. જો એ થોડીક પણ એના જગ્યાથી ગતિથી થોડીક પણ જો આગળ થઈ જાય અથવા પાછળ થઈ જાય તો મનુષ્ય જીવન સંભવ બને નહીં. પાછળ જાય તો બધું બરફમય થઈ જાય, આગળ જાય તો બળીને રાખ થઈ જાય. તો વિચાર કરો, જે એ એટલું આપણે સહેજ આગળ પાછળ પણ થઈ શકતા નથી, એવા તો કોટાના કોટી સૂર્યપ્રભ, કરોડો સૂર્ય જેની અંદર વિદ્યમાન છે, એ પોતાનું સાચું સ્વરૂપ જો પ્રગટ કરી દે તો આપણે એની કલ્પના પણ કરી શકીએ. વિચારો, જેને આપણે રમકડું માની લીધું છે, આપણે ઉઠાડીએ ત્યારે ઉઠે ને પોરાડીએ ત્યારે પડી જાય. તો જેને આપણે જે છે આપણી રીતે બધું કરીએ છે, એ કેટલું બધું પોતાની ઠકુરાઈ, ભૂલ ગયે ઠકુરાઈ, જે પોતાનું કેટલું સામર્થ્ય જે છે એ પોતાનું છુપાવીને રહ્યા છે. વિચાર કરો, આજે તો આપણને કોઈ એક ગવર્મેન્ટ જોબ મળી જાય કોઈ સારા હોદ્દાની, તોય આપણે ઊંચા નાક લઈને ફરીએ કે મારી તો બહુ મોટી ઓળખાણ છે, બરાબર ને. કોઈને કહેતા ફરીએ કે ભાઈ કઈ કામ હોય તો કહેજો, હું તો ફટ લઈને કરાવી દઉં, સાહેબ કેવડાવીએ પોતાને, બરાબર. વિચાર કરો, શ્રી ઠાકોરજી જે છે, જે સર્વના પરમેશ્વર જગદીશ્વર છે, એ પોતાની કેટલી ઠકુરાઈ ભૂલીને આપણા કેટલા બધા દોષો સહન કરીને આપણી સાથે રહ્યા છે, જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. જ્યારે પ્રભુના આ સ્વરૂપનું જ્ઞાન હોય ને, એના મુખેથી ક્યારેય પોતાની આત્મ પ્રશંસા આવી જ ન શકે, પોતાના વખાણ કરી કે મેં આમ કર્યું, મેં તેમ કર્યું, કારણ કે એ હજી પ્રભુના સ્વરૂપને સમજ્યો જ નથી. જો એ પોતાના વખાણ કરી રહ્યો છે, આપણાથી કોઈ પણ નાની મોટી સેવા થઈ હોય તો આપનું અહોભાગ્ય માનીને કરવી જોઈએ, બાકી પોતાનું કોઈ સામર્થ્ય છે નહીં ને. તારા કોઈ આ એક કાર્યથી કઈ ત્રિભુવનપતિ કઈ પ્રસન્ન થવાના નથી. જેના રોમ રોમમાં કોટી અનંત બ્રહ્માંડો વિલસી રહ્યા છે, એને કોઈ વાતની કમી નથી. સમજ પડી ને. એટલે આપણા માર્ગમાં દિનતા એટલે દૈન્યમ હરિતોષણમ. આ મહાપ્રભુજીનું આ વાક્ય જે છે કે હરિને પ્રસન્ન કરવાનો કેવલ ને કેવલ એક જ જે છે એ સાધન છે, એ છે દિનતા. એટલા જ માટે શ્રી ગિરિરાજજીને પણ શું કીધું, જો ગિરિરાજજીનો દિવસ છે આજે, હરિદાસ વર્ય, એટલે જે સર્વ હરિના દાસોમાં જે મુખ્ય છે, તો દાસમાં મુખ્ય છે એટલે દિનતા છે. દાસ કહેવાનું કારણ જે છે કે દૈન્યમ મુખ્યતા, ત્યાં દૈન્યની મુખ્યતા છે. ખ્યાલ આવ્યો ને. તો એટલા માટે કીધું કે જેની કલ્પના પણ કરી શકાય તેમ નથી, અને જે આ બધું જેની અંદર રહેલું છે, જેનાથી દેખાય છે, જેનાથી જણાય છે, એમના ચરણારવિંદને હું પ્રણામ કરું છું, એમના ચરણારવિંદને હું પ્રણામ કરું છું. આપણે ત્યાં પણ તમે જુઓ, યમુનાષ્ટકમ આપણે નિત્ય કરીએ છીએ, મેં પહેલા પણ કીધું છે, શરૂઆત ક્યાંથી થાય છે? નમામિ. નમન વગર પ્રવેશ જ નથી. નમન વગર પોતાના અહંકારને લઈને આગળ આપણે વધી શકીએ એમ જ નથી. આપણું એટલું સામર્થ્ય જ નથી, એટલે નમનથી જ આગળ વધવું પડશે. નમન કરીશું, નમામી, એના પછી યમુનામ શબ્દ આવ્યો, એટલે પહેલા નમન કરીશું તો યમુનાજી પાસે જઈ શકીશું. ખ્યાલ આવ્યો ને. એટલે નમામી શબ્દ જે છે, આ મહાપ્રભુજીએ પણ શરૂઆત
નમામિ યમુના, હું યમુનાજીને નમન કરું છું. અને યમુનામ તમે હજી ધ્યાનથી જુઓ, યમુનામહમ એટલે યમુનામ અહમ એટલે પોતાના અહંકારને યમુનાજીની પાછળ મૂકી દીધો. આ બધું જેને શાસ્ત્રની દ્રષ્ટિને સમજમાં આવે એના માટે વાત છે. આપણે નિત્ય યમુનાષ્ટકમ કરીએ ને એમાં નમામિ યમુનામહમ, એમાં અહમ જે છે ને એને યમુનાજી પાસે મૂકી દીધો કે આ મારા અહમને તોડવાનું કાર્ય આપનું છે. ખ્યાલ આવ્યો? કેટલી મોટી વાત છે. કારણ કે યમુનાજી જેવા છે કે જે પ્રભુનો મિલાપ કરાવી શકે એમ છે. એટલા માટે કીધું નમામિ યમુના મહમ. ખ્યાલ આવ્યો કે નહીં? જેને સમજમાં આવે એના. મહાપ્રભુજી તો વાકપતિ છે, જો ચાહે સોઈ કરે. બરાબર. પણ આપણે આટલા વર્ષોથી આ બધું કરીએ છીએ તો કંઈક તો સમજીએ, કંઈક તો આપણને એનું એ થાય. તો એટલા માટે છે નમામિ, ત્યાં નમન જ જે છે એ આગળ લઈ જઈ શકે એમ છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા પણ જે છે યશોદાજીએ જ્યારે પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થયું એટલે સૌથી પહેલા ચરણારવિંદમાં પ્રણામ કર્યા. એના વગર કે બીજું કંઈ થઈ શકશે નહીં. અને બીજી વસ્તુ, હવે બીજો શ્લોક, હું આ મારો પતિ, આ મારો પુત્ર, હું વ્રજેશ્વરના સર્વ ધનનું રક્ષણ કરનારી સતી, ગોપીઓ અને ગોધન સહિત ગોપો મારા છે. અને જેનાથી અને જેમની માયાથી મારી આવી કુમતિ થઈ એ મારી ગતિ થાઓ. ફરી લઈ રહ્યું છું. હું આ મારો પતિ એટલે જે કે છે કે નંદ બાવા જે છે, હું આ મારો પતિ, આ મારો પુત્ર છે, હું વ્રજેશ્વરના સર્વ ધનનું રક્ષણ કરનારી છું, સતી છું, ગોપીઓ અને ગોધન સહિત જે ગોપો છે એ મારા કંટ્રોલમાં છે, મારી અંડરમાં છે, એટલે ગોપો સર્વ મારા છે. આવી જેમની માયાને લીધે મારી આવી કુમતિ થઈ એ મારી ગતિ થાઓ, એ મારી ગતિ થાઓ. હવે આની અંદર બીજું આ શ્લોકનું રહસ્ય તો લઈએ. યાદ કરો, આ મૃત્સના ભક્ષણ લીલા કેટલા શ્લોકની હતી? એ શ્લોક અહીંયા વિરામ થશે. કોઈને યાદ છે? કોઈએ લખ્યું છે? જે મહાપ્રભુજીએ કારિકાજીની અંદર બતાવેલું કે આટલા શ્લોકની મૃત્સના ભક્ષણ લીલા છે. કેટલા શ્લોકની છે? નથી યાદ, કારણ કે 2-3 દિવસ પહેલા લીધું. હા બોલો જતીનભાઈ. જતીન સર, ચલો બધાને ખબર છે, સારી વસ્તુ છે. એક વૈષ્ણવે જવાબ પણ આપ્યો. 11 શ્લોકની લીલા છે. બરાબર. એ સમયે મેં એક ગ્રંથ કીધો હતો કે આપણે પણ જે આ ગ્રંથ છે એ 11 શ્લોકનો છે, જે આપણે નિત્ય જેનો પાઠ કરીએ છીએ. કયો કીધો તો? જતીનભાઈ હેન્ડ રેસ કરો છો પણ જવાબ નથી આપતા, હું કહું છું. જતીનભાઈ, વર્ષાબેન શાહ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણાશ્રય. કૃષ્ણાશ્રય. બરાબર. કૃષ્ણાશ્રય શ્લોક, જે કૃષ્ણાશ્રય ગ્રંથ છે એ પણ 11 શ્લોકનો છે. આ પણ 11 શ્લોક છે. આ શ્લોકનો પણ વિરામ શું આવ્યો? મે ગતિ સ મે ગતિ કૃષ્ણ એવ ગતિર મમ. જો એકરૂપતા થઈ કે નહીં? કૃષ્ણ એવ ગતિર્મમ. આપણે પણ કૃષ્ણાશ્રય સ્તોત્રની અંદર શું બોલીએ છીએ? કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ જ મારી ગતિ થાવ, કૃષ્ણ જ મારી ગતિ થાવ, કૃષ્ણ. અને આ આખી વૃત્સના ભક્ષણ લીલાનું પણ છેલ્લે પ્રયોજન, છેલ્લું એનું સારાંશ શું નીકળ્યો? આ શ્લોક, જેમાં છેલ્લે યશોદાજી શું કે છે? સ મે ગતિ કૃષ્ણ ગતિ. મારી જે છે એ કૃષ્ણ ગતિ થાવો. મહાપ્રભુજી પણ કહી રહ્યા છે કૃષ્ણેવ ગતિર્મમ. કેટલું બધું બંનેનું જે છે સમન્વય થયું. વિચારો. તો અહીંયા પણ જે છેલ્લે શું કીધું કે જેની માયાના લીધે, જેમની માયાના લીધે મારે, આપણા મનમાં પણ એવી કુમતિ જે છે કે જશોદાજી કહે છે કે મારા મનમાં કુમતિ આવી કે આ હું છું યશોદાની, વ્રજરાણી છું, આખા વ્રજની રાણી છું. આ મારો નંદરાયજી જે છે આ મારા પતિ છે. આ સાક્ષાત પ્રભુજીને પોતાનો પુત્ર રૂપે મેં આપને માન્યા. હું તો વ્રજેશ્વર એટલે નંદરાયજીના જે સમગ્ર ધન છે એ ધનની રક્ષણ કરવા વાળી છું. કારણ કે એનું જે કહેવાય પેલું લોકરની ચાવીઓ મારા પેલા કેડમાં રહે છે. હવે તો પેલો ચાવીનો ઝુમખો રાખવાની પ્રથા જતી રહી. પહેલાના સમયમાં તો જે ઘરની સાસુ હોય
કે ઘરની મોટી ને પેલો ચાવીનો ઝુમખો હોય પોતાની કેડમાં લટકાઈને ફરે, બરાબર ને? પછી પેલા મૂવીઓમાં તો જોયું હશે કે પેલી મેરેજ થઈને પેલી છોકરાની બહુ આવે એટલે કે અબ યે ઘર કી જિમ્મેદારી તુજે સોંપ રહી હું. કેમ કે ચાવીનો ઝુમખો આપેલે કે આજથી આ ચાવી તારે લટકાવવાની, બરાબર? તો અહીંયા પણ એ સમય તો ભાઈ એવી રીતો હતી ને, બહુ સારી રીતો હતી, એમાં કઈ ખોટું નહોતું. એ જ ખરેખર આપણી સનાતન સંસ્કૃતિ હતી. પણ હવે તો એ બધી પ્રથા નીકળી ગઈ. તો એમાં જે છે કહી રહ્યા છે કે ઘરનું રક્ષણ કરનારી અને ધનનું રક્ષણ કરનારી, એટલે જે વ્રજેશ્વરના ધનનું જે રક્ષણ કરનારી જે છે એવી હું જે છે એવું માનતી હતી કે હું છે ધનનું રક્ષણ કરનારી છું. પોતાને જે કે સતી માનતી અને ગોપીઓ ગોધન અને સહિત આખું જે વ્રજની અંદર જે ગોધન છે, ગોપીઓ છે, ગોપો છે, એ બધા મારા આજ્ઞાકારીઓ છે એવું હું માનતી, બરાબર ને? એ રીતે હું માની રહી છું. તો એ જે છે મારી જેમની માયાથી કુમતી થઈ એવા જે પ્રભુ છે એ જ મારી ગતિ થાવ, કારણ કે એમાં મારો વાંક નથી. આ આપની માયા જેવી જે છે કે જેનાથી મને આ કુમતી થઈ, એટલે આપની જ માયા દ્વારા મારી આ કુમતી થઈ, એટલે આપ જ જે છે મારી ગતિ થાવ, એટલે આપ જ મને જે છે આપના ચરણારવિંદનો પ્રાપ્તિ કરાવો, એ રીતે ત્યાં વિનંતી કરી. એટલે આપણે પણ ઘણીવાર જે છે આપણે જો એક બહુ મોટી વાત તો આપણને બહુ એવું લાગે કે આપણે તો બહુ મહાન છીએ, બરાબર? એ પૃથ્વી ઉપર છીએ એટલે લાગે. એરોપ્લેનમાં જાઓ તો આપણને એ માણસ દેખાશે પણ નહીં. એ જ માણસ જે આપણને અત્યારે આપણા જે કહેવાય કે મારું હું આટલો કદાવર છું, આટલું મારી બોડી છે, આટલી તાકાત છે, એ જ માણસ 10 ફૂટ 100 ફૂટ ઉપર કીડી જેવો થઈ જાય, બરાબર કે નહીં? એનાથી ઉપર જાઓ તો દેખાય પણ નહીં, બરાબર? તો આખા બ્રહ્માંડની અંદર આપણી કોઈ જે છે ને એ કોઈ પ્રકારનું આપણું ત્યાં અસ્તિત્વ જ નથી બ્રહ્માંડમાં, કારણ કે પ્રભુ તો એક ભ્રકુટી ઊંચી કરે અને બ્રહ્માંડોનું નિર્માણ થઈ જાય, અને એ જ ભ્રકુટી જ્યારે તેડી કરે ત્યારે કોટાના કોટી બ્રહ્માંડનો લય થઈ જાય, આવું શાસ્ત્ર કહે છે, બરાબર? કે શાસ્ત્ર શું કહે છે કે જ્યારે પ્રભુ પોતાની એક ભ્રુકુટી જ્યાં ઉપર કરે, ભ્રુકુટી એટલે ભ્રમણ, તો એ ભ્રુકુટી સહેજ ઉપર કરે તો કોટાના કોટી બ્રહ્માંડોની રચના થઈ જાય, અને એ જ ભ્રુકુટી જ્યારે વક્ર કરે, વાંકી કરે, ત્યારે એ સમગ્ર બ્રહ્માંડોનો લય થઈ જાય. એક ભ્રુકુટી કી બાત હે, વિચારો. તો જ્યાં આવા કોટાના કોટી બ્રહ્માંડો છે તો ત્યાં આપણું શું અસ્તિત્વ રહેવાનું? એટલે એ જ્ઞાન યશોદાજીને થઈ ગયું. એ યશોદાજી જાણી ગયા એટલે એમણે જે છે એ પ્રભુની ત્યાં આ સુંદર 2 શ્લોક છે પણ બહુ અદ્ભુત શ્લોકો છે, એટલે આમાં સંક્ષિપ્તમાં આપણે આ ચિંતન કર્યું. એટલે એમને પ્રભુને કીધું આપ જ મારી આ ગતિ થાવ. તો અહીંયા જે છે આ રીતે 42 શ્લોક જે છે એ આપણે ચિંતન કર્યું. હવે 43 શ્લોકમાં શ્રી સુત ઉવાચ કે આ પ્રમાણે ગોપિકાએ તત્વ જાણ્યું. ગોપિકા એટલે જશોદાજીએ તત્વ જાણ્યું ત્યારે વિભુ એવા ઈશ્વરે પ્રજા સ્નેહવાળી વૈષ્ણવી માયા પુનઃ પ્રસારી. એટલે જ્યારે ગોપિકાએ તત્વ જાણ્યું ત્યારે આ વિભુ એવા ઈશ્વરે જે છે એ પ્રજા સ્નેહવાળી જે છે એ વૈષ્ણવી માયા પ્રસારી. એટલે જ્યારે પ્રભુએ જાણી લીધું કે હવે આ યશોદાજીને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે, પણ આગળ આ બ્રહ્મ જ્ઞાન રાખવાની જરૂર નથી, એટલા માટે પુનઃ પ્રભુએ વૈષ્ણવી માયા પ્રસારી. એટલે અહીંયા મહાપ્રભુજી કહે છે કે જેમ કોઈ માછીમાર પેલી જાળ નાખે કોઈ નદીની અંદર અને કે કોઈ એની અંદર જાળ નાખે અને પછી એ જાળ પોતાની ઈચ્છાએ કાઢી લે, તો આ જે માયા જાળ છે, આ જે માયા રૂપી જે જાળ છે એ પ્રભુએ પ્રસારી અને પછી પાછી ખેંચી લીધી. તો એમાં કોઈ એવો પ્રશ્ન ન થવો જોઈએ. મહાપ્રભુજી જ કહે છે કે ઘણાને એવું થાય કે જો યશોદાજીને ભૂલવાડી જ દેવું હતું તો પછી આ દર્શન કેમ કરાયા, કે પછી આ વિશ્વરૂપ કેમ પ્રગટ કર્યું, એવા પ્રશ્ન કે એવી શંકા કરવાની જરૂર રહેતી નથી, કારણ કે પ્રભુ કરતું અકર્તું અન્યથા કરતું સર્વ સમર્થ છે. એટલે અહીંયા પણ જુઓ શ્લોકની અંદર ઈશ્વર શબ્દ સુખદેવજીએ વાપર્યો કે પ્રભુ ઈશ્વર છે, એ એમની ઈચ્છાથી કરે છે,
ખ્યાલ આવ્યો? એમને કોઈ પ્રકારના કારણની જરૂર રહેતી નથી. કોઈ લીલા કરવા માટે એમને કોઈ કારણની જરૂર રહેતી નથી. એટલે યશોદાજીને લીલા ભૂલવાડવા માટે પણ પછી પ્રભુ જે છે લીલા બતાવે છે અને પછી ભૂલવાડે છે. કારણ કે હવે આગળ જે છે વિસ્મૃત કરાવી દીધી લીલા. જે 7મા અધ્યાયની લીલા છે એ વિસ્મૃત નથી કરી. ત્યારે તમે જુઓ 7મા અધ્યાયમાં જ્યારે પ્રભુએ બ્રહ્માંડના દર્શન કરાયા ત્યાં આવું વર્ણન ના આવ્યું કે લીલા ભૂલવાડી. અહીંયા ભૂલવાડી દીધી. કારણ કે હવે ત્યાં યશોદાજીને નિશ્ચય ના થયો કે આ ખરેખર જે છે મને લીલાના દર્શન થઈ રહ્યા છે. અહીંયા નિશ્ચય થઈ ગયો કે મને ખરેખર આ બ્રહ્માંડના દર્શન થયા અને આ કોઈ સાધારણ બાલક નથી, આ પ્રાકૃત બાલક નથી, આ સાક્ષાત ઈશ્વર છે. એટલે હવે નિશ્ચય થઈ ગયો. અને જો આ નિશ્ચય યાદ રહી જાય તો આગળની લીલાઓ થઈ શકે નહીં. પછી તો પ્રભુ માખણ ચોરી કરે, દધી ચોરી, તો યશોદાજી તો હાથ જોડીને બિરાજી દે. તો એ પછી રસ ઉત્પન્ન થાય નહીં. હજી તો આગળ દામોદર લીલા કરવાની છે. જશોદાજી પ્રભુને બાંધશે, આગળ બધી ઘણી લીલાઓ આવશે. જો જશોદાજીને ખબર પડી જાય કે ભાઈ આ યાદ રહી જાય કે આ તો કોઈ જે છે અપ્રાકૃત બાલક છે, તો આગળની લીલા સંભવ થઈ શકે નહીં. એટલે ત્યાં પ્રભુએ લીલા ભૂલવાડી દીધી. પણ લીલા પ્રગટ એટલે કરી કે આગળ ભક્તો એને જાણી શકે. જો ત્યાં યશોદાજીએ લીલા બતાવી પણ સુખદેવજીએ વર્ણન કર્યું તો આપણે જાણી શક્યા કે નહીં? પ્રભુએ લીલા પ્રગટ જ ના કરી હોય, પ્રગટ લીલા ના કર્યું તો આપણે આ લીલા જાણી શકત? એવી કેટલી બધી અનંત લીલાઓ જે છે કે જે અહીંયા સુખદેવજીએ પ્રગટ વર્ણન નથી કરી તો આપણે એને જાણી શકતા નથી. જે પછી ક્યાંક જે મહાપ્રભુજી કહે છે કે ભગવદીઓના પદોમાં જે લીલાઓ પ્રગટ છે તો ભગવદીઓના પદ દ્વારા એ લીલા સમજવી. એટલા જ માટે તો મેં એક હોમવર્ક આપ્યું હતું, મને તો યાદ જ છે, બધા ભૂલી ગયા છે કે મેં કીધું હતું કે હવે બાળ લીલાનું જે છે એમાં જેમ જેમ શ્લોક આવે એમ એમ પદનું ચિંતન કરજો, પદો શોધજો. કેટલાય શોધ્યા મને ખબર નથી. એ કોઈએ એક શ્લોકમાં શોધ્યા હશે. શરૂઆતમાં ઉત્સાહ બહુ હોય એટલે પહેલા દિવસે તો હા ગણાન તો એ ના હોય. ગણાન તો એ કે તો કરીશું કાલે, એમ થશે, પછી તો રહી જ જાય. બરાબર. અને ઘણાને શું શરૂઆતમાં પ્રારંભે સુર આવ્યું હોય, શરૂઆત કરે એટલે બહુ સુરપણું હોય કે ના આજે તો જયભાઈએ કીધું એટલે બધા પદો શોધી જ દઈએ. પછી એક શ્લોક જાય, 2 શ્લોક જાય, પછી તો હવે તો કે ટાઈમ નથી રહેતો. બરાબર. પણ એક કલાક વોટ્સઅપમાં મેસેજ જોવાનો તો એ ટાઈમ તો એ ના ભૂલાય, એ તો જોવું જ પડે. ખ્યાલ આવે ને? એ ટાઈમ મળી જાય પણ પેલા પદ શોધવાનું કીધું હોય કે ચિંતન કરવાનું તો એ ટાઈમ ના રહે. કારણ કે બહુ બિઝી લાઈફ છે અત્યારે, દોડતી ફાસ્ટ લાઈફ છે એટલે એ ટાઈમ ના રહે, સ્વાભાવિક છે. પણ બીજા બધા માટે ટાઈમ આપણને મળી જાય એવું. તો આમાં પણ તમે જુઓ કે મહાપ્રભુજી એવું કહે છે કે જે પ્રગટ લીલા જે છે એ તો સુખદેવજીએ જે વર્ણન કર્યું છે એ તો ચિંતન આપણે થઈ જાય છે. પણ જે લીલાઓનું પ્રગટમાં વર્ણન સુખદેવજીએ નથી કર્યું તો ત્યાં જે છે કે ભગવદીઓના પદો પ્રમાણ છે. એ લીલામાં ભગવદીઓ એટલે ભગવદીઓના અષ્ટસખા મહાપ્રભુજી ભૂસાઈજીના સેવકો જે છે ને અત્યારના ભગવદીઓની એ પછી જબરજસ્ત લીલાઓનું ગાન કરે. એટલે ભગવદીઓ એટલે 84,252 અષ્ટસખા આદિએ જે પોતાના પદોમાં ગાન કર્યું છે કે જે આપણે પ્રભુની સન્મુખ જે ગઈએ છે તો એ પદો દ્વારા લીલાનું અનુસંધાન, ગુપ્ત લીલાનું અનુસંધાન કરવું, અપ્રગટ લીલાનું અનુસંધાન પદો દ્વારા કરવું, એવું મહાપ્રભુજીની જ આજ્ઞા છે. તો અહીંયા પણ જે કહે છે કે પ્રભુએ હવે વૈષ્ણવી માયા પ્રસારી એટલે જે છે કે ત્યાં યશોદાજી એટલે ગોપી જે છે તરત નાશ પામેલા સ્મરણ વાળી થઈ. એટલે યશોદાજી જે છે આ લીલાને જે છે એ ભૂલી ગયા કારણ કે પ્રભુએ એનો વિનાશ કર્યો, એ જ્ઞાન ત્યાં ભૂલવાડી દીધું. અને ફરીથી યશોદાજીના મનમાં જે છે એ વાત્સલ્ય ભાવ પ્રગટ કરી દીધો. કારણ કે આગળ લીલા કરવાની છે એટલા માટે વાત્સલ્ય ભાવ પ્રગટ કર્યો. એટલે જે છે ગોપી તરત જ નાશ પામેલા સ્મરણવાળી થઈ અને પુત્રને ખોળામાં પધરાવી પહેલાના જેવી ઘણા વધેલા સ્નેહથી ભરપૂર હૃદયવાળી થઈ. એટલે ત્યાં યશોદાજીએ ફરીથી પોતાના પુત્રને ખોળામાં પધરાવી લીધા અને પહેલાના જેવા ભરપૂર સ્નેહથી પ્રભુનું લાલન પાલન કરવા લાગ્યા. તો લાલન પાલન કરવા લાગ્યા છે તો કરવા દઈએ. અને અહીંયા જે છે આપણે 44માં શ્લોક આજે લીધો છે પણ હજી આ જ શ્લોકથી આપણે આગળ ચિંતન કરીશું.
તો આજે આપણે શું જોયું કે જ્યારે પ્રભુએ યશોદાજીના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા ત્યારે યશોદાજીએ મનમાં ઘણા વિચાર કર્યા, ઘણો બધો મનમાં ચિંતન કર્યું અને એના પછી જે છે કે પ્રભુની 2 શ્લોકો દ્વારા પહેલા તો ચરણારવિંદમાં પ્રણામ કર્યા અને પછી આપ જ મારી ગતિ થાવો એવી વિજ્ઞપ્તિ કરી. એટલે 2 શ્લોકો દ્વારા સ્તુતિ કરી અને એના પછી જ્યારે પ્રભુએ જાણ્યું કે યશોદાજીએ મારા તત્વને બરાબર જાણી લીધું છે એટલે પોતાની લીલા સંકેરી લીધી અને વૈષ્ણવી માયાને પ્રસારી અને યશોદાજીનો ત્યાં જે છે એ સ્મરણને ત્યાં ભૂલવાડી દીધો. બરાબર, એનો ત્યાં જે છે એ સ્મરણનો નાશ કર્યો અને એના કારણે યશોદાજી જે છે એ પુનઃ પોતાના પ્રભુને પોતાના પુત્ર માનીને ખોળામાં પધરાવીને એ જે છે ભરપૂર હૃદય સ્નેહવાળાથી હૃદયવાળી જે થઈ એટલે યશોદાજી પુનઃ જે પ્રભુમાં સ્નેહ વાળા થયા એનું અહીંયા આપણે ચિંતન કર્યું. બરાબર, હવે અહીંથી જ પછી આપણે આગળ પ્રવેશ કરીશું અને એની સાથે અહીંયા જે છે જેમ પહેલા આપણે નામ લીલા લીધી, પ્રભુની રૂપ લીલા લીધી અને આ તૃતીય વૃક્ષના ભક્ષણ લીલા એ પણ જે છે એ આજે શ્રી મહાપ્રભુજીની કૃપાથી વિરામ થઈ. એટલે અહીંયા જે છે વૃક્ષના ભક્ષણ લીલા જે છે એનું એક રીતે વિરામ થયો અને આગળનું જે છે એનું આપણે પછી જ્યારે જોડાઈશું ત્યારે પ્રાનો ચિંતન કરીશું. આજે જે છે મૃત્સના ભક્ષણ લીલાનો પણ વિરામ થયો. તો આજે આપણે શ્રી સુબોધનીજીની અંદર જે છે અહીંયા વિરામ રાખીએ છીએ. હવે કોઈનામાં કઈ પ્રશ્ન ચિંતન કઈ હોય તો કહો. ચિંતન એટલે બીજું કોનું કોનું તમે બોલાય પદોનું ગાન? એ તો જે આપણે ભગવત સન્મુખ કરીએ છીએ 84,252 ભગવદીયમાંથી જેમણે પદો ગાયા છે અને જે આપણે ત્યાં પ્રભુ સન્મુખમાં બોલાય છે એ પદો દ્વારા ભગવત લીલાનું સ્મરણ કરવું જોઈએ.